ચાણસ્માના ઇટોદા ગામે ગાયો ભેંસો બાંધેલા કાચા શેડ પર વીજળી પડતા એક ગાયનું મોત, 5 ભેંસો ઈજાગ્રસ્ત। ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામે ગત સોમવારની રાત્રે વરસાદની સાથે સાથે પવન ફૂંકાયો હતો। ત્યારે રાત્રિ દરમિયાન ગાય ભેંસોને બાંધવા માટે બનાવેલા કાચા પતરાવાળા શેડ પર વીજળી ત્રાટકતા નીચે બાંધેલ એક ગાયનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જ્યારે 5 ભેંસોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યાં જ કાચો શેડ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો। ચાણસ્મા પંથકમાં ત્રીજા રાઉન્ડમાં શરૂ થયેલા વરસાદે સોમવારે રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। તેમજ ગાજવીજ તેમજ પવનના સુસવાટા સાથે તૂટી પડ્યો હતો। ત્યારે ઇટોદા ગામે રહેતા દેસાઈ વાસુભાઈ દેવશીભાઈના રબારી વાસ નજીક આવેલ પોતાના વાડામાં કાચો પતરાવાળો શેડ બનાવીને તેમની બંને ભાઈઓની ગાયો ભેંસો બાંધે છે। તે શેડ પર રાત્રે વીજળી પડવાથી શેડ ધરાશાયી થતા અંદર બાંધેલી એક ગાયનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 ભેંસો બાંધેલી હતી ત્યાંની 5 ભેંસોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ત્યારે આ ઘટના બાદ તલાટી કમ મંત્રી દ્વારા પંચનામું કરી તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું। તેમજ પશુ ચિકિત્સક દ્વારા મૃત ગાયનું પોસ્ટમોર્ટમ કર્યું હતું। જ્યારે આ બાબતે પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વીજળી પડવાથી પોતાની ગાયનું મોત થવાથી રૂપિયા 6,000 સહિત શેડ ધરાશાયી થતા ભારે નુકસાની થઈ છે, જેથી તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। નિખિલ જોશી, પાટણ એક્સપ્રેસ, પાટણ। ગામ મારું નામ દેસાઈ હિતેન્દ્રભાઈ કાનજીભાઈ, ગામ ઇટોદા। જે આપના તબેલા પર જે બનાવ બન્યો છે એમાં સમગ્ર હકીકત શું હતી? હા, મારા નાના ભાઈ વાસુભાઈ દેવસીભાઈ દેસાઈનો તબેલો હતો। રાત્રે વાવાઝોડું વરસાદ સાથે વીજળી પડતા અંદર ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તબેલાને ટોટલી લોસ પહોંચાડી દીધી છે અને અંદર બોધેલી એક ગાય અને 7 ભેંસોને ઈજા પહોંચાડી છે અને 2 ભેંસો શિફ્ટ સાઈડ બહાર નીકળેલી હતી। ટોટલ કેટલી ભેંસો અંદર હતી? 9 ભેંસો હતી અને એક ગાય હતી એ મૃત્યુ પામેલી। સરકાર પાસે આપની શું અપેક્ષા? સરકારને જે નિયમ મુજબ આવતું હોય એ અમને સહાય કરે એવી અમારી વિનંતી છે।